આ વડને આપણે જોઈએ એટલે બાપુનું તપ એ આપણને સામે દેખાઈ આવે, પણ મારે એમાં થોડોક ઉમેરો કરવો છે કે એક સાધુનું તપ છે ને એ વેરાન જગ્યામાં આપણે બધાને ખેંચી લાવે છે. હું અહીંયા રસ્તામાં આવતો તો ડેમ ઉપરથી ગાડી મારી નીકળી ત્યારે મારી ગાડીમાં જે સાથી મારી સાથે હતા એમને કહ્યું એક સાધુનું તપ શું કરી શકે, તમે ત્યાં જોજો. એક સંતનું તપ એ શું કરી શકે એ તમારે જોવું હોય તો એ ગાયત્રી આશ્રમમાં તમે પગ મૂકો તમને ખબર પડી જશે. એક સાધુનું તપ આપણે ખેંચી લાવે. બાકી આજે કોઈને હાથ જોડવા કે વાંકો વળીને નમન કરવા ને એ બહુ અઘરું છે. માથાની પાઘડી જો પાઘડી નીચે ઉતરી જાય તો મોટી સમસ્યાઓ હલ થઈ જાય. પણ આ બહુ ઊંચું છે.